છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 1. અવરોધ. હું તમને બધાને એમ પૂછું છું કે માણસ જો ચોરી ઢાંકી શકે, અનાચાર ઢાંકી શકે, લાંચ રૂશ્વત ઢાંકી શકે અને બીજું બધું ઢાંકી શકે, તો પછી ખૂન કેમ ઢાંકી ન શકે? શું જગતમાં બધા જ ખૂનીઓ મુદ્દામ વહેલા કે મોડા પકડાય જ છે? જેનું પગેરું ના નીકળી જ ન શકે, ભલભલા પોલીસ અમલદાર કે CID પણ પાર ન જ પામી શકે, વિજ્ઞાનીઓ, ડાક્ટર, પગીઓને પોલીસ કે વકીલ પકડી જ ન શકે, એમ ખૂન થાય જ નહીં, થઈ શકે નહીં? પેલી એક પુરાણી કહેણી છે, પાપ બોલે નહીં પણ બોલે, પણ ખૂન તો છાપરે ચડીને બોલે. તમામ કહેવતોમાં પૂરું સાચ નથી હોતું. કહેવતો બધી અડધી સાચી ને અડધી જૂઠી જ હોય છે. તો આ કહેવતમાં શું સત્ય નથી? ભલા હું તમને કહું, મારી વાત બરાબર સાંભળજો. હું તમને કહું, માણસ જો પુરાવાનો કાયદો જાણતો હોય, પોલીસ ખાતાનો અનુભવ હોય, પોલીસ તપાસ કેમ થાય છે એનો માહેર હોય, ડાક્ટરો ખૂન થયાનો વખત કેમ નક્કી કરે છે એ વાતથી વાકેફ હોય, તો પછી એવું ખૂન કેમ ન કરી શકે કે જે ક્યારેય પકડાય જ નહીં? જા બિલ્લી કુત્તે કો માર જેમ. બીજા બધા ઉપર વહેમ ભલે આવે, પણ પોતાનો ઉપર પોલીસને ક્યારેય વહેમ ન જ આવે. એમ કેમ ન બને? ના, પણ એમ બને નહીં. કંઈ કારણ? આજ સુધી મેં જેટલી એ ડિટેક્ટિવ નવલકથાઓ વાંચી છે, એમાં આખી નવલકથામાં જો વધારેમાં વધારે મૂરખ કોઈ દેખાતું હોય તો તે છે પોલીસ. આટલા બધા લેખકો, એકમાત્ર હિન્દુસ્તાન જ નહીં, આખી દુનિયાના, જો પોલીસને મૂરખ જ ગણતા હોય તો શું પોલીસ મૂરખ નથી? અને મૂર્ખો એક હોય કે એનો આખો સંઘ હોય, તોય ક્યારેય અક્કલમંદ માણસની તોલે આવી શક્યો છે? અક્કલબડી કે ભેંસ? ને તમામ લેખકો જો પોલીસને ભેંસના ભાઈ જેવા ચીતરતા હોય તો પછી અક્કલમંદ માણસને એનાથી બીવાનું શું? પણ તો પછી આજ સુધી પોલીસો ખૂનો, ચોરીઓ, લૂંટ વગેરે પકડે છે તે કેમ બનતું હશે વારું? એનું કારણ સાવ ઉઘાડું છે. ગુનેગારો પોલીસ કરતાં વધારે મૂર્ખ હોય છે. અરે ભલા માણસ જો પોતાના આંગળાની છાપ ને પત્તો લગાડી શકાય એવા હથિયાર કે બાતમી મેળવી શકાય એવા ઝેર વાપરે, એના કરતાં પોતાનું સરનામું જ સીધું પોલીસને મોકલાવી આપે એ જ સારું છે. ખૂનની જગ્યાએ ખૂનીની આસપાસ દૂરથી એ પગેરું નીકળી શકે એવો કોઈ પુરાવો જ કોઈ અક્કલમંદ માણસ મૂકે જ નહીં ને. હકીકત તો એ છે કે કોઈ અક્કલમંદ માણસે ખૂન તરફ પોતાનું ધ્યાન પુરાવ્યું નથી. ખૂન કર્યા વગર જ પોતાનું કામ કાઢી લેવાના રસ્તા એની અક્કલ શોધી શકે છે. પણ ક્યારેક અક્કલમંદ માણસને માટે ખૂન સિવાય બીજો માર્ગ જ ન હોય તો ભલા માણસ, મારી વાત માનજો. ખૂન તો થાય, પણ એવું થાય કે પોલીસ ફેરફુદરડી જ ફરે. પોલીસ બાપડીના હાથ બંધાયેલા, એને પગલે પુરાવાનો કાયદો જોવો જોઈએ, ક્રિમિનલ પ્રોસિજર કોડ જોવો જોઈએ, આઝાદ હિંદમાં લોકોની ટીકાઓ સાંભળવી જોઈએ. આ એક રીતે હિંદ આઝાદ થયું છે એ સારું થયું છે. પોલીસનો ત્રાસ, નાગરિક સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કાયદેસર થતું હોય એ જ થશે. આવી જો ઉલબાંગ ઉઠતી હોય તો એને ટેકો આપવાને કોઈને કોઈ રાજકીય પક્ષ, શહેરનો નેતા, ગામનો નેતા, લત્તાનો નેતા, શેરીનો નેતા કે નેતા થવાનો ઉમેદવાર તમારી વારે ચડી જાવે. આ આઝાદ ભારતમાં એક ભારે સુખ છે એટલે કે ઉલબાંગ મારવાવાળાને દર 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે ધારાસભા, વિધાનસભા, લોકસભા, મ્યુનિસિપાલિટી, લોકલ બોર્ડ, ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ, પ્રદેશ સમિતિમાં ને મહિલા મંડળ, મજૂર મંડળ ને સેવા મંડળ બધા માટે દર 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે ચૂંટણીઓ ચાલતી જ હોય. ભાગ્યે એક જ મહિનો માંડ ખાલી જતો હશે વર્ષમાં કે જ્યારે તમારા ગામમાં કે શહેરમાં કોઈને કોઈ ચૂંટણી ચાલતી ન હોય. હવે ચૂંટણી એટલે પ્રચાર એટલે ભાષણ, ને ભાષણ એટલે છાપું. બનેલા નેતા ને બનનારા નેતાની મનીષા માત્ર એક, છાપામાં નામ આવે. એનું નામ વારંવાર માણસો સાંભળે ને અંગ્રેજ સરકાર મા બાપના શાસનની હજી દુઆ છે, વારસો છે કે પોલીસ જોહાકી, પોલીસ સિતમ, પોલીસ ત્રાસની બાંગને હજી મુનિવર મળ્યા વગર રહેતા નથી. હલકું લોહી હવલદારનું, એમ પોલીસને બીજા બધા કાયદા ઉપર આ 1-2 કાયદાનું વધારે બંધન. વળી પોલીસની સામો સવાલ જવાબ તો અપાય જ નહીં ને. એટલે અક્કલમંદ માણસની અક્કલમંદી સામે તો પોલીસની હાલત કેવી?
કોઈ માણસને હાથે પગે બાંધીને મોઢે ડૂચો મારીને કોઈ ભૂખ્યા વાઘની પાસે પૂરી આવવા જેવી. અને અકલમંદ માણસ ધારે તો ધૂળમાંથી સોનું બનાવી શકે, ઝૂંપડામાંથી મહેલાત બનાવી શકે, સરકારી કરવેરાના અમલદારોને મૂરખ બનાવી શકે. એની પાસે વિજ્ઞાન, કાયદા, વકીલ વગેરેની સગવડો બહોળી હોય છે. એટલે મને આવા વિચારો આવવાનું કારણ હતું. હું કંઈ તત્વજ્ઞાની નથી કે નિરાતે બેઠો બેઠો આપગભારા ઉડાડું. હું તો વેપારી માણસ, મારી પેઢી ચાલે છે ભાઈ. હું કંઈ કામધંધા વગરનો માણસ નથી કે કોઈ કવિ નથી કે નવરાશે કલ્પનાની પાંખોએ આકાશમાં ઉડ્યા જ કરું. હું તો વેપારી ને મારી દુકાન ચાલે છે. આમ તો દુકાન જાણે કાપડની, પણ હવે એમાં રાત વરસ સવાર સાંજ આગળ પાછળ આંકડાનું કામ પણ ચાલે. ઘોડા દોડની શરતની ચિઠ્ઠીઓ પણ લેવાય. કોઈ અકલમંદ માણસ બીજા માણસના ખિસ્સામાં કાણા કરતા પૈસા કમાવામાં પાછો ન પડે. પારકાના ગજવામાં રહેલો પૈસો આપણા ગજવામાં કેમ આવે એની વેતરણ, વિચાર, યોજના, તરકીબ બધામાં જ અકલમંદ માણસનો ઘણો વખત જાય. જવો જ જોઈએ. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. જુગાર રમનારા હોય ત્યાં સુધી રમાડનારો ભૂખે ન મરે. આખરે તો પૈસા કમાવા ને ભેગો કરવામાં જ સાચું માણસપણું છે ને. એકાદ ગાંધી કે એકાદ સરદાર પટેલ બાદ કરો, પછી આ દુનિયામાં કોણ પોતાની પ્રેમિકાનું કુળ ને પારકાની લક્ષ્મીનું મૂળ જુએ છે? જગત માત્ર જાણે છે કે લક્ષ્મીનું તો માત્ર રૂપ જ જોવાનું હોય. હા, પણ હું શું કહેતો હતો? કોઈ કાડી વાતે ચડી ગયો ખરું? વાત એમ છે કે મારા મનમાં આવા વિચારો અટવાતા હતા. વગડામાં જેમ પંખીઓ આમ તેમ ઉડે તેમ મારા માથામાં આવા વિચારો ઉડતા હતા. આવા વિચારો મને મુંબઈના એલેક્ઝાન્ડર ડોક પર આવતા હતા. વાત એમ હતી કે આફ્રિકાની સ્ટીમર આવી હતી ને એમાંથી એ આવતો હતો. આ દુનિયામાં કેવળ બે જ માણસો એના ઇલકાબને પાત્ર હોય છે. કોઈ હિન્દુ નારી હોય તો જાણે એ એટલે એમના પરમ પૂજ્ય સ્વામીનાથ, પ્રાણનાથ, સૌભાગ્યનાથ વગેરે વગેરે. જો પુરુષ હોય તો 24 કલાક એના મગજમાં કીડાની જેમ વસી રહેલો કોઈ નર, ને એ મારા મગજમાં કીડાની જેમ રમી રહ્યો હતો, ઘૂમી રહ્યો હતો, કોતરી રહ્યો હતો. એ આફ્રિકાથી આવ્યો હતો. એ તો મોકાણ હતી ને એને લેવાને માટે મારે બંદર ઉપર સામે જવાનું હતું. એ વળી એનાથી એ મોટી મોકાણ હતી. આ એ જ, બસ એ જ, ઊંચો ખોળા તાજણ, પૂરો 6 હાથ ઊંચો, હનુમાનની દેરીને જીવ આવ્યો હોય એવી પઠાણી કાયા, પહોળું મોટું ગળા જેવું મોં. પુરુષના રૂપના સૌના ખ્યાલો જુદા જુદા હોય છે. ને તમને તો કાળા ભમ્મર વાળ, ભરાવદાર ભવા, સીધું લાંબુ નાક, પહોળીને ભોળી આંખો, મોઢા ઉપર જાણે ગળણી માંડી હોય એવી મૂછો, ને તોતિંગ માળ ઉપર પણ ઘાટીલો ચહેરો, ગાલના ઉપસેલા હાડકાં, ને એવું ગમતું હોય તો એનો દેખાવ પણ તમે કહી શકો. એણે સ્ટીમર ઉપરથી ઉતરતા મને જોયો ને નાના સરખા પાવડા જેવો હાથ હવામાં હલાવ્યો. આમ એ આફ્રિકાથી ઉતર્યો. હજી સ્વર્ગના દરવાજા ઉપર ચિત્રગુપ્ત કે ધર્મરાજા ઓછી ચોકસી કરે છે, પણ ચિત્રગુપ્ત ને ધર્મરાજાને પણ બે ઘડી બે નવી વાત શીખવે એવી જગાતી ચકાસણી લગભગ 3 કલાકે પૂરી થઈ. સ્ટીમર ઉપરથી ઉતરેલા મુસાફરો ને એ મુસાફરોને લેવા આવનારા મુલાકાતીઓ વચ્ચે જગાત ખાતું તારની વાડ રાખે છે. વાડની એક બાજુ એ ઊભો હતો ને આ બાજુ હું ઊભો હતો. 3 કલાકો સુધી દરિયાની ધીરજની માગ મુકાવે એવી જગાત ખાતાની ધીરજ દરમિયાન થાકેલો મુસાફર, 10 દિવસની આગબોટની અવિશ્રાંત સફરનો મુસાફર ને અકળાયેલો મુલાકાતી વાતો પણ શું કરે ને કેટલી કરે. એમાં જગાત ખાતાનો કંઈ ખાસ લાભ થાય છે કે નહીં એ તો એ જાણે, પણ મુસાફરોની આ હેરાનગતિમાં ચાની કિટલીવાળાને ને ચવાણાની ફેરીવાળાને તો ફાયદો થાય છે ખરો. આખરે જેમ તેમ કરીને જુગોના જુગો જેટલા લાંબા લાગતા એ 2-3 કલાકો ગયા અને એને હું મારી મોટરમાં નાખીને ઘેર લાવ્યો. ઘેર એટલે કે એને ઘેર. તમે મને લેવા આવ્યા એ સારું કર્યું હો, નહીં તો મને 3 વર્ષ પછી રસ્તો સૂઝે જ નહીં એટલું મુંબઈ બદલાઈ ગયું છે હો, એણે ઉમેર્યું. ને ગાડીવાળાને ટેક્સીવાળા તમે જુઓ છો ને, ડોકથી તે પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી માંડ 1.5 માઇલ પણ નથી થતું. એના ભાડાના 20 રૂપિયા લે છે. 20 રૂપિયા? મને અજાયબી લાગી. ત્યારે તો બીજા ધંધા મૂકીને બસ
આગબોટ ઉપરથી મુસાફરોને લઈ આવવાની ગાડીનો જ ધંધો કરવો જોઈએ. ખરેખર આપણે આઝાદ તો થયા, પરંતુ ગુલામગીરીને અમલદારી સિતમ હજી રજ પણ ઓછો થયો નથી. એની પાક્કી ખબર આફ્રિકાથી હિન્દુસ્તાન આવો ત્યારે બંદરે જ પડશે. ખરેખર આપણી જાતને હિન્દુસ્તાની કહેવડાવવામાં પણ શરમ લાગે એવો વર્તાવ આપણા દેશમાં આવતા મુસાફરો તરફ થઈ રહ્યો છે ને કોઈ એને માટે કંઈ કરતું પણ નથી. હશે ભાઈ, આ દેશમાં 15-20 દિવસો રહેશો પછી તો બળબડવા તમને ઘણું મળશે. ભૂમિ ઉપર પગ મૂકતા જ ક્યાં પારાયણ શરૂ કર્યું? હાશ, ચાલો છૂટ્યા. હવે તો આ દેશને, આ શહેરને છોડવાનું જ છે કોણ? કેમ, તમે પાછા નથી જવાના? પાછો? હું? માણેકને મૂકીને? ભલા માણસ, એક સારી વસ્તુ તમને મળે તો એનું મૂલ પારખતા ને એની સુરત પારખતા મને આવડે છે. ને એમાં આફ્રિકાના 3 વર્ષ. એમાં મને સમજાઈ ગયું છે કે જેમ રત્નોમાં માણેક એક વિરલ રત્ન છે, સાચા મનાય છે, એમાંય ઘણા ખરા તો ખોટા જ હોય છે, ને સાચું મળે તો એના સાચા તરીકે પારખનાર ઝવેરી પણ વિરલ છે. તેમ મારી માણેક એવી સ્ત્રી રત્નોમાં માણેક છે. હવે પાછો મુંબઈ છોડીને જાય એ ઉલ્લુ બીજો, આ જગન્નાથ નહીં હો. તો તમે શું ક્યાંય મુંબઈ છોડી જવાના નથી? મેં પૂછ્યું. અરે ભાઈ, હું આફ્રિકા ગયો ત્યારથી એક વાત સમજી ગયો છું. શી? જે માણસ મુંબઈમાં રહી શકે નહીં એ ધરતીમાં બીજે ક્યાંય વસી શકે નહીં. હું ચૂપ રહ્યો. ત્યારે આ 3 વર્ષે ખોટા રૂપિયાની જેમ આવ્યો. મુલક આખામાં જાત જાતના માનવીને જાતભાતના અકસ્માતો થાય છે, પણ આ જગન્નાથને ન તો કાળો કે પીળો કે લાલ તાવ આવ્યો, ન એને બ્લેક વોટર થયો, ન ક્યાંય મોટરની ઠોકર વાગી, ન કોઈ મકાન એને માથે તૂટી પડ્યું, કે ન તો એની આગબોટ પાણીમાં ડૂબી ગઈ. આફ્રિકામાં કહે છે કે જાત જાતના જનૂની જાનવરોને જંતુઓ થાય છે. ન તો એમાંથી તે માખ એને કરડી, ન કોઈ સિંહ આડો ઉતર્યો, ન કોઈ ગાંડો હાથી એને આંબી ગયો, કે ન કોઈ ગેંડાએ એને શીંગડે ચડાવ્યો. એ તો જેવો ગયો તેવો જ પાછો આવ્યો. મારું ખોટા રૂપિયા કે ખોટા ચેકને પાછા ફરતા વધારે વાર લાગે છે. એના ઘર આગળ ગાડી મેં ઊભી રાખી. મારી લાલ રંગની ને કાળા હુડની ગાડી, પ્રમાણમાં લાંબી ને પ્રમાણમાં નીચી, જેને સ્પોર્ટ્સ કાર કહેવામાં આવે છે. એ મારી નાનકડી લીલા રંગની ફિયાટ. પણ એની વાત અત્યારે નહીં, કોઈ બીજી વખત વાત. મને ખબર છે ત્યાં સુધી મારી પાસે એ ફિયાટ ગાડી છે એની પણ ખબર મારા સિવાય બીજા કોઈને નથી. પણ મારી લાલ સ્પોર્ટ્સ સિંગર એ તો બધા જ જાણે છે. માવજીભાઈની ગાડી એટલે લાલ સિંગર. ને જ્યાં લાલ સિંગર દેખાય, ઘોડાદોડના મેદાનમાં જેને ફીચરિયા બજાર કહેવાય એવા રસ્તાઓમાં, ત્યાં માવજીભાઈ હોય ને હોય જ. હજી રામને સીતા કે કૃષ્ણને રાધા જુદા પડે, પણ માવજીભાઈને એની લાલ સિંગર જુદા ન પડે.